ધોરણ 1 થી 12 ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે શરૂઆત નાનકડા ભૂલકાથી કરીએ, ધોરણ 1 થી કરીએ। શરૂઆત ધોરણ 1 થી કરીએ। ધોરણ 1 ની અંદર તૃતીય નંબર આવે છે વિરાણી દક્ષિતા વિજયભાઈ। તો હું હિરાણી મિત્તલબેનને વિનંતી કરીશ કે વિરાણી દક્ષિતા વિજયભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ ધોરણ 1 ની અંદર દ્વિતીય નંબર આવે છે માનસરા રેની હરેશભાઈ। તો આપણે વિનંતી કરીશું કાલાવડિયા દીપાલીબેનને કે માનસરા રેની હરેશભાઈને પ્રોત્સાહિત કરશે। સત્વરે મંચ ઉપર મિત્તલબેનના હસ્તે દીક્ષિતાને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત થયા। દ્વિતીય નંબર ઉપર માનસરા રેની હરેશભાઈ। તો આપણે વિનંતી કરીશું કાલાવડિયા દીપાલીબેનને કે તેને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। ખૂબ ખૂબ અભિનંદન। પ્રથમ નંબર ઉપર આવે છે ધોરણ 1 ની અંદર પ્રથમ નંબર ઉપર ચાંગેલા હેત ધર્મેશભાઈ। તો હું ગોધાણી દિવ્યાબેનને વિનંતી કરીશ કે ચાંગેલા હેત ધર્મેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। હાલો, સત્વરે મંચ ઉપર ચાંગેલા હેત ધર્મેશભાઈ ગોધાણી દિવ્યાબેનના હસ્તે સન્માનિત થઈ રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન બેટા। ત્યારબાદ ધોરણ 2 ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે જાડેજા મોનિકાબા રણજીતસિંહ। તો હું ભૂત હર્ષાબેનને વિનંતી કરું કે જાડેજા મોનિકાબાને પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે કાલરિયા હેતવી મેહુલભાઈ। તો હું કાલરિયા અંકિતાબેનને વિનંતી કરું કે કાલરિયા હેતવી મેહુલભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। તમે જોઈ રહ્યા છો કે આપણું કલા દર્શન 2014ને ખૂબ સારી રીતે શરૂઆત મળી છે। હાલો, ત્યારબાદ ધોરણ 2 ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે ગોહેલ ભૂમેશ્વરીબા મહિપાલસિંહ। તો હું ડાભી કુંદનબેનને વિનંતી કરું કે ભૂમેશ્વરીબાને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ ધોરણ 3 ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે કાલરિયા વીર સચિનભાઈ। તો હું પટેલ રીસાબેનને વિનંતી કરીશું કે કાલરિયા વીર સચિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। સત્વરે મંચ ઉપર જાડેજા મોનિકાબા રણજીતસિંહનું ભૂત હર્ષાબેન દ્વારા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ આ બાળકોને કે જેને તનતોડ મહેનત કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે। અને આ બાળકો માટે આપણે તાલીઓનો ગડગડાટ પણ એટલો જ વહેતો રાખીએ કે જેની આખા વર્ષની મહેનતને આપણે માત્ર 2 કે 3 સેકન્ડની અંદર વધાવીએ। હાલો, ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર વેકરિયા પ્રણાલી શૈલેષભાઈ। તો હું કાલરિયા ધર્મિષ્ઠાબેનને વિનંતી કરું કે પ્રણાલીને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ ધોરણ 3 ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે ગાજીપરા ભક્તિ નિલેશભાઈ। તો હું બેરા પ્રિન્સીબેનને વિનંતી કરું કે ગાજીપરા ભક્તિ નિલેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। ગાજીપરા ભક્તિ નિલેશભાઈને બેરા પ્રિન્સીબેન શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે, જેઓ ધોરણ 3 ની અંદર પ્રથમ નંબર મેળવેલ છે। આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવતા રહીએ। ત્યારબાદ ધોરણ 4 ની અંદર તૃતીય નંબર ઉપર 2 વ્યક્તિ આવે છે, જેમાં તૃતીય નંબર ઉપર આવે છે ભાલાડા અદિતિ ભાવેશભાઈ। તો હું કાલરિયા સંગીતાબેનને વિનંતી કરું કે ભાલાડા આદિત્ય ભાવેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે। સત્વરે મંચ ઉપર કાલરિયા વીર સચિનભાઈ પટેલ રીસ્માબેનના હસ્તે સન્માનિત થઈ રહ્યા છે, પ્રોત્સાહિત થઈ રહ્યા છે। ધોરણ 4 ની અંદર તૃતીય નંબર ઉપર 2 વ્યક્તિ આવે છે, તેમાં દ્વિતીય વ્યક્તિ વાડોદરિયા શુભમ પ્રવીણભાઈ। તો હું કોઠિયા સોનલબેનને વિનંતી કરું કે વાડોદરિયા શુભમ પ્રવીણભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે।
ધોરણ 4ની અંદર દ્વિતીય નંબર ઉપર આવે છે ઘરસંડિયા ચેલ્સી મનીષભાઈ. તો હું વેકરિયા ભૂમિબેનને વિનંતી કરું કે ઘરસંડિયા ચેલ્સી મનીષભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 4ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે સોજિત્રા પ્રિયાંશી મયુરભાઈ. તો હું સોલંકી ચેતનાબેનને વિનંતી કરું કે સોજિત્રા પ્રિયાંશી મયુરભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 4 પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને આપણે મંચ ઉપર પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ત્યારબાદ ધોરણ 5ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે કાલરિયા બંસી કલ્પેશભાઈ. તો હું ભાલાડા રીટાબેનને વિનંતી કરું કે કાલરિયા બંસી કલ્પેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 5ની અંદર દ્વિતીય નંબર ઉપર દ્વેરા ચાંદની પરબતભાઈ. તો હું સાગઠિયા મિત્તલબેનને વિનંતી કરું કે દ્વેરા ચાંદની પરબતભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 5ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે દુદાણી હેપી નીતિનભાઈ. તો હું હિરાણી સ્નેહલબેનને વિનંતી કરું કે દુદાણી હેપી નીતિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ની અંદર પ્રથમ નંબર દુદાણી હેપી નીતિનભાઈ, જેને પ્રોત્સાહિત કરશે હિરાણી સ્નેહલબેન. ધોરણ 6ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ભાલાડા મોનાંગ બાબુભાઈ. તો હું સકપરિયા રવિભાઈને વિનંતી કરું કે ભાલાડા મોનાંગ બાબુભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોએ આખા વર્ષની સખત મહેનત બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે. તો તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે જે બાળકો મંચ ઉપર આવે તેને તાલીઓના ગડગડાટથી વધાવતા રહો. તૃતીય નંબર ઉપર ધોરણ 6માં ભાલાડા મોનાંગ બાબુભાઈ. તો વિનંતી કરું સકપરિયા રવિભાઈને કે શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 6ની અંદર દ્વિતીય નંબર ઉપર આવે છે કાલરિયા યસા અમૃતલાલ. તો હું ગોર અજયભાઈને વિનંતી કરું કે કાલરિયા યસા અમૃતલાલને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. દરેક બાળકોને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ છીએ. અમે ક્યાં સાડી માગીએ છીએ, અમે તો માત્ર તાળી માગીએ છીએ. દરેક બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ. ત્યારબાદ ધોરણ 6ની અંદર પ્રથમ નંબર મેળવે છે કાલરિયા માધવ ગોપાલભાઈ. તો હું ઠુમર વર્ષાબેનને વિનંતી કરું કે કાલરિયા માધવ ગોપાલભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જે બાળકો તમે મંચ ઉપર જઈ રહ્યા છો કે તમને એવું લાગશે કે હમણાં જ સવારના પોરમાં કોઈ ગુલાબ મસ્ત રીતે ખીલું હોય એવું એક બાળક સરસ રીતે તૈયાર થઈ અને મંચ ઉપર અમે રજૂ કરીએ છીએ. ધોરણ 7ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ચાંગેલા જય કિશોરભાઈ. તો હું ધાણીધારિયા જિજ્ઞેશભાઈને વિનંતી કરું કે ચાંગેલા જય કિશોરભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધાણીધારિયા જિજ્ઞેશભાઈ ચાંગેલા જય કિશોરભાઈને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ધોરણ 7ની અંદર દ્વિતીય નંબર મેળવે છે ઠુમર યશ સંજયભાઈ. તો હું પટેલ અનિલભાઈને વિનંતી કરું કે ઠુમર યશ સંજયભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. એક બાળકો સરસ રીતે કલા દર્શન 2014ને એને પણ માણવો છે, એટલે સરસ રીતે મસ્ત તૈયાર થઈ તમારી સમક્ષ રજૂ થાય છે. ધોરણ 7ની અંદર પ્રથમ નંબર આવે છે ખૂટ અંકિત અશ્વિનભાઈ. તો હું બોરસાણિયા અનિલભાઈને વિનંતી કરું કે ખૂટ અંકિત અશ્વિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. બોરસાણિયા અનિલભાઈ ખૂટ અંકિત અશ્વિનભાઈને પ્રોત્સાહિત કરશે. ધોરણ 8ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર, એમાં તૃતીય નંબર છે ગોંડલિયા ધ્રુવિકા ચિમનભાઈ. તો હું ભાયાણી હસમુખભાઈને વિનંતી કરું કે ગોંડલિયા ધ્રુવિકા ચિમનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. દ્વિતીય નંબર ઉપર છે અંદીપરા યશ જગદીશભાઈ. તો હું સોલંકી જયેશભાઈને વિનંતી કરું કે અંદીપરા યશ જગદીશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે.
જો સર્વોદય એજ્યુકેશન કેમ્પસના બાળકો આટલા રાજી થતા હોય તો આપણે પણ આ બાળકોને તાલીઓના ગડગડાટથી કેમ ન વધાવીએ. દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે તાલીઓના ગડગડાટથી આ બાળકોને વધાવતા રહો. ત્યારબાદ ધોરણ 8ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે કાલરિયા નેન્સી ભૂપતભાઈ. તો હું લાલવાણી દિલીપભાઈને વિનંતી કરું કે કાલરિયા નેન્સી ભૂપતભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. અને ધોરણ 8ની અંદર પ્રથમ નંબર ઉપર રાંક જાનકી ભૂપતભાઈ. તો હું કારાવડિયા ચિરાગભાઈને વિનંતી કરું કે ટાંક જાનકી ભૂપતભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આ બધાની ટકાવારી લગભગ અહીં છે અને લગભગ બધા બાળકો 90 અપ છે. એટલે આપણી તાલીઓ 90% માટે બહુ ઓછી પડે છે. તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે તાલીઓ પાડી અને વધાવતા રહો. ધોરણ 9ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે રાદડિયા વિવેક રમેશભાઈ. તો હું કાનાણી લલિતભાઈને વિનંતી કરું કે રાદડિયા વિવેક રમેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 9ની અંદર દ્વિતીય નંબર ઉપર આવે છે પિત્રોડા રાજ સંજીભાઈ. તો હું વઘાસિયા હિતેશભાઈને વિનંતી કરું કે દ્વિતીય નંબર ઉપર આવેલ પિત્રોડા રાજ સંજીભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. હાલો, અહીં હોસ્ટેલમાં જ રહેતા વિદ્યાર્થીઓ જેઓ ઓડિયન્સની અંદર પોતાના વાલી સાથે બેઠા છે અથવા તો આપણા કેમ્પસની બહાર છે એવા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે ઝડપથી મંચની બાજુમાં આવી જાય. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને વાલી સાથે બેઠા છે તે તમામ વિદ્યાર્થીઓ ઝડપથી મંચની બાજુમાં આવી જાય. દ્વિતીય નંબર ઉપર છે ધોરણ 9માં પિત્રોડા રાજ સંજીભાઈ. તો વઘાસિયા હિતેશભાઈ તેમનું સન્માન કરશે. અને ધોરણ 9ની અંદર પ્રથમ નંબર ઉપર ભોજાણી યોગેશ ભૂપતભાઈ. તો હું ચાંગેલા ધર્મેશભાઈને વિનંતી કરું કે ભોજાણી યોગેશ ભૂપતભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ચાંગેલા ધર્મેશભાઈ કે જે ધોરણ 9ની અંદર પ્રથમ નંબર ઉપર આવેલ ભોજાણી યોગેશ ભૂપતભાઈને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે બાકી રાખીએ છીએ કારણ કે ધોરણ 10 છે એ વિદ્યાર્થીની કારકિર્દી માટે ખૂબ જ અગત્યનું વર્ષ હોય છે અને એના તારલાઓને પણ આપણે સારી રીતે સન્માનિત કરવા છીએ. પણ ધોરણ 11ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે કલોલા નીરવ પ્રવીણભાઈ. તો હું ડાંગર પરેશભાઈને વિનંતી કરું કે કલોલા નીરવ પ્રવીણભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. 11મા ધોરણની અંદર તૃતીય નંબર ઉપર આવેલ કલોલા નીરવ પ્રવીણભાઈને ડાંગર ધોરણ 11માં તૃતીય નંબર ઉપર આવેલ કલોલા નીરવ પ્રવીણભાઈને ડાંગર પરેશભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધર્મેશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર જ રહે. ધર્મેશભાઈ ધોરણ 11ની અંદર દ્વિતીય નંબર ઉપર આવેલ કાકડિયા ચિરાગ રસિકભાઈને ચાંગેલા ધર્મેશભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધોરણ 11ની અંદર પ્રથમ નંબર ઉપર મેળવેલ કાકડિયા ચિરાગ રસિકભાઈ. ત્યારબાદ ધોરણ 11ની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે બાવરિયા રોહિત ભરતભાઈ. તો હું ગીતાબેન દુદાણીને વિનંતી કરું કે ધોરણ 11ની અંદર પ્રથમ નંબર મેળવેલ બાવરિયા રોહિત ભરતભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. જે બાળકોને સન્માનિત કર્યા, હવે માત્ર આપણે ધોરણ 10 અને ધોરણ 12ના જ વિદ્યાર્થીઓને બાકી રાખ્યા છે કારણ કે બંને આપણા લેવલે ખૂબ જ અગત્યના વર્ષ છે અને જે બાળકો એમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવ્યા છે એને તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ એટલા માટે એને આપણે છેલ્લે બાકી રાખ્યા છે. અત્યાર સુધી જે બાળકોનું સન્માન કર્યું એ નાના નાના ભૂલકાઓ હતા અને નાના નાના ભૂલકાઓ એટલે ભગવાનનું સ્વરૂપ. અને એ જો ખરેખર ભગવાનને ખરા હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન પણ એની પ્રાર્થના સાંભળવા માટે આવે અને આવે. એક ગામની અંદર 3 વર્ષથી દુકાળ પડે. બધા ત્રાહિમામ થઈ ગયા છે કે આ 3 વર્ષ નીકળી ગયા અને હવે આ 4થું વર્ષ પણ જો દુકાળ પડે તો કેવી રીતે આપણે આ પસાર કરીએ. એટલે ગામના ચોરે એના આગેવાનશ્રીએ વિનંતી કરી કે આપણે ભગવાનને ખરા હૃદયથી પ્રાર્થના કરીએ કે ભગવાન અમારા ગામની અંદર વરસાદ મોકલાવો. તો ભગવાન જરૂર વરસાદ મોકલાવશે. એટલે પ્રાર્થના કરવા માટેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો
અને એ સમયે સાંજે બધાને ભેગું થવાનું નક્કી કર્યું. આખું ગામ છે એ પ્રાર્થના માટે ભેગા થાય છે, પણ એક નાનકડી બાળકી છે એ પ્રાર્થના કરવા તો જાય છે, પણ સાથે સાથે નાનકડી છત્રી પણ સાથે લઈ જાય છે. ત્યારે ગામના કોઈ આગેવાને પૂછ્યું કે બેટા છત્રી કેમ લેવી? ત્યારે બાળકીએ જવાબ આપ્યો કે જો ભગવાનને ખરા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે અને ભગવાન ન આપે એવું બને નહીં, અને આજે હું ખરા હૃદયથી પ્રાર્થના કરવાની છું ને ભગવાન વરસાદ ન મોકલે એવું બને નહીં, અને પ્રાર્થના કર્યા પછી મારે પલળવું નથી, એટલા માટે હું છત્રી લેવી છું. કારણ કે ઓલી બાળકીને પોતાની પ્રાર્થના ઉપર અખંડ વિશ્વાસ હતો અને ભગવાનની શ્રદ્ધા વગર, ભગવાનની કૃપા વગર કંઈ થવાનું નથી. અને મોરારી બાપુનું સરસ વાક્ય છે કે જો બધી જ વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે થાય તો સમજવું કે હરિની કૃપા છે, અને બધી વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો સમજવું કે હરિની ઈચ્છા છે. એટલે ધોરણ 10ની અને 12ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉપર આવેલ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ ધોરણ 12ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ડાંગર જયરાજ ગોલણભાઈ. આ બાળકને તાલીઓના ગડગડાટથી વધાવો. તો હું આનંદભાઈ કાલરિયાને વિનંતી કરું કે ડાંગર જયરાજ ગોલણભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આનંદભાઈ કાલરિયા ડાંગર જયરાજ ગોલણભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન બેટા. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે સોજિત્રા કેતન ધીરુભાઈ, જેને નૈનાબેન દુદાણીને વિનંતી કરું કે સોજિત્રા કેતન ધીરુભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. નૈનાબેન દુદાણી, ખૂબ ખૂબ અભિનંદન. ડાંગર જયરાજ ગોલણભાઈને કે જેને 85.54% લઈ અને તૃતીય નંબર મેળવેલ છે. સત્વરે મંચ ઉપર સોજિત્રા કેતન ધીરુભાઈ તો નૈનાબેન દુદાણી તેમને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકો ધોરણ 10 અને 12ના સખત મહેનત કરીને પરસેવો પાડીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉપર રહેવાની પ્રયત્ન કર્યા બાદ પોતે સફળ થયા છે. ત્યારે આ સોજિત્રા કેતન ધીરુભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. ત્યારબાદ ધોરણ 12ની અંદર પ્રથમ નંબર આવે છે ચોવટિયા વિમલ કેશુભાઈ. તો હું મેનકાબેન દુદાણીને વિનંતી કરું કે ચોવટિયા વિમલ કેશુભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. મેનકાબેન દુદાણીને વિનંતી કરીશું કે પ્રથમ નંબર ઉપર આવેલ ધોરણ 12માં ચોવટિયા વિમલ કેશુભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 12ની અંદર પ્રથમ નંબર મેળવો. ત્યારબાદ ધોરણ 10ના તેજસ્વી તાલ્લાઓને આપણે તમારી સમક્ષ અમે હવે ખુલ્લા મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે ધોરણ 10ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ચીખલિયા આરતી પ્રવીણભાઈ. 98.86% સાથે એ તૃતીય નંબર ઉપર આવેલ છે. તો હું મેનકાબેન દુદાણીને વિનંતી કરું કે ચીખલિયા આરતી પ્રવીણભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ ચીખલિયા આરતી પ્રવીણભાઈને. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે ટાંક રાજેશ ધર્મેન્દ્રભાઈ. તો હું લલિતભાઈ વડુકિયાને વિનંતી કરું કે ટાંક રાજેશ ધર્મેન્દ્રભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ટાંક રાજેશ ધર્મેન્દ્રભાઈ સ્કૂલની અંદર 98.91% સાથે દ્વિતીય નંબર ઉપર આવેલ છે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ ટાંક રાજેશ ધર્મેન્દ્રભાઈને લલિતભાઈ વડુકિયા શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ટાંક રાજેશ ધર્મેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. જેઓ મંચ ઉપર લલિતભાઈના હસ્તે પોતાનું શિલ્ડ ગ્રહણ કરી રહ્યા છે. ત્યારબાદ એક એવો તેજસ્વી તારલો કે જેને સ્કૂલ ફર્સ્ટ રહેવાનો સતત પ્રયત્ન કર્યો છે અને ખરેખર એને સાબિત કરી બતાવ્યું છે. સ્વામી વિવેકાનંદને એકવાર એના મિત્રને પૂછેલું, સ્વામી વિવેકાનંદને એના મિત્રએ એકવાર કહેલું કે મારે આજ ભલે સ્કૂલ ફર્સ્ટ આવવું છે. તો સ્વામી વિવેકાનંદે જવાબ આપેલો કે ભાઈ તો તું આજ ભલે પરીક્ષા નહીં આપતો. તો કે કેમ? તો કે આજ ભલે હું પરીક્ષા આપવાનો છું, અને જો વિવેકાનંદ પરીક્ષા આપે એટલે એ જ પહેલો આવે. જો તારે પહેલું આવવું હોય તો આના પછીના વર્ષે પરીક્ષા આપજે. એવો જ એક વિવેકાનંદ એટલે વરસડા ભૂમિત કિશોરભાઈ. ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી આ બાળકને વધાવીએ. 99.10% સાથે અત્યારે 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે વરસડા ભૂમિત કિશોરભાઈ. તો હું મણિભાઈ દુદાણીને વિનંતી કરું કે વરસડા ભૂમિત કિશોરભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે.
ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે ધોરણ 10ની અંદર સારામાં સારા ટકા લઈ અને આપણા ગામનું આ સ્કૂલનું જેને નામ રોશન કર્યું છે. અને આ સર્વોદય એજ્યુકેશન કેમ્પસ એટલે માત્ર ધોરણ 10ની અંદર સારા ટકા નહીં, ધોરણ 9ની અંદર સારા ટકા નહીં, પણ સર્વોદય એજ્યુકેશન કેમ્પસ એટલે બાળકનો સર્વાંગી વિકાસ, શિક્ષણ અને સંસ્કારનું સમન્વય એટલે સર્વોદય એજ્યુકેશન કેમ્પસ. અહીં માત્ર બાળક સારા ટકા લઈ આવે તેની ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. હવે હું જે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે સૌ જઈ રહ્યા છીએ એ બાળકો એવા છે કે આખા વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિની અંદર સારામાં સારી રીતે ભાગ લઈ, એ શિક્ષક દિન હોય તોય ભલે, કોઈ વેશભૂષા હોય તોય ભલે, કે કોઈ રમત હોય તોય ભલે, દરેક બાબતની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જે બાળકોએ મેળવેલ છે તે તમામ બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ બાળકો તો ખરેખર કોમળ છે સાહેબ. એક નાનકડા બાળકે એના પિતાને પ્રશ્ન પૂછેલો કે પપ્પા, આટલું બધું વાવાઝોડું આવ્યું અને આ મોટા મોટા વૃક્ષો બધાય પડી ગયા અને આપણા આંગણામાં રહેલો આ નાનકડો છોડ કેમ એમને રહી ગયો? એના પિતાએ જવાબ આપેલો કે બેટા, આ મોટા મોટા છોડે પવન સામે યુદ્ધ કરવાનું પસંદ કર્યું, એને નમવાનું પસંદ નથી કર્યું એટલા માટે. પણ આપણા આંગણામાં ઉગેલો આ નાનકડો છોડ જે દિશામાંથી પવન આવતો હતો એ દિશામાં નમી જતો હતો, એટલા માટે એ એમનેમ ઊભો છે. એમાં નાનકડા બાળકો છે એ કુમળા છોડ છે, એને જે દિશામાં વાળશો એ દિશામાં વળશે. એટલે સર્વોદય એજ્યુકેશન કેમ્પસની અંદર તમારા બાળકો બહુ સારી રીતે સુરક્ષિત અને પ્રગતિની દિશામાં છે એવી સૌ આપણે આશા રાખીએ. તો હવે આપણે આ કાર્યક્રમની અંદર આગળ ધપાવતા આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ થઈ છે પ્રવૃત્તિની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ ગાંધીજી એવું કહેલું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો સુલેખન સ્પર્ધાની અંદર ધોરણ 3 અને 4માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ. તો તૃતીય નંબર ઉપર આવે છે વાડોદરિયા પ્રિયલ અશોકભાઈ. તો હું સોલંકી ચેતનાબેનને વિનંતી કરું કે વાડોદરિયા પ્રિયલ અશોકભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે ગાજીપરા ભક્તિ નિલેશભાઈ અને પ્રથમ નંબર ઉપર આવે છે જોધાણી તન્વી ભરતભાઈ. તો આ ત્રણેય બાળકોને સોલંકી ચેતનાબેન શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. સોલંકી ચેતનાબેનને વિનંતી કરીએ કે સુલેખનની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. વાડોદરિયા પ્રિયલ અશોકભાઈ, ગાજીપરા ભક્તિ નિલેશભાઈ, જોધાણી તન્વી ભરતભાઈ, આ ત્રણેય બાળકોને સોલંકી ચેતનાબેન શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોએ સુલેખન સ્પર્ધાની અંદર સારામાં સારું લખાણ કેવી રીતે કરી શકાય અને અક્ષર છે એ આપણી ભાષામાં કહીએ તો મોતીના દાણા જેવા જેને કર્યા છે એવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ત્યારબાદ ધોરણ 5, 6 અને 7ની અંદર સુલેખનની અંદર માદળિયા જીલ નિલેશભાઈ અને દ્વિતીય નંબર ઉપર કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને પ્રથમ નંબર ઉપર હિરપરા અંકિતા અશોકભાઈ. તો હું વિજય સાહેબ ધિયાને વિનંતી કરું કે માદળિયા જીલ નિલેશભાઈ, કાલરિયા હેતવી ધર્મેશભાઈ, હિરપરા અંકિતા અશોકભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. વિજયભાઈ ધિયા. તૃતીય નંબર ઉપર માદળિયા જીલ નિલેશભાઈ, દ્વિતીય નંબર ઉપર કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને પ્રથમ નંબર ઉપર આવે છે હિરપરા અંકિતા અશોકભાઈ. ખૂબ ખૂબ અભિનંદન બેટા. આ બાળકોને તાલીઓના ગળગડાટથી વધાવીએ અને એવું લાગે છે કે હવે લગભગ આપણું ઓડિયન્સ સંપૂર્ણ ભરાઈ ગયું છે. આ અમારી ગુલાબી ઠંડીમાં તમારી હુંફાળી હાજરી અમારા કાર્યક્રમને દીપાવી રહી છે. સત્વરે મંચ ઉપર સુલેખન સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ત્યારબાદ રાખડી સ્પર્ધાની અંદર ધોરણ 5, 6 અને 7 વિભાગમાં તૃતીય નંબર ઉપર આવે છે કાલરિયા માધવ ગોપાલભાઈ, કાલરિયા હેતવી ધર્મેશભાઈ, જીવાણી ઝીલ કિરીટભાઈ. તો હું ન્યારી સ્કૂલમાંથી પધારેલ નીતુભાઈ પટેલને વિનંતી કરું કે રાખડી સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. રાખડી સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય
જીવાણી જીલ કિરીટભાઈ, કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને કાલરિયા માધવ ગોપાલભાઈ, આ ત્રણેય બાળકોને ન્યારી સ્કૂલમાંથી પધારેલ નીતુભાઈ પટેલને વિનંતી કરું કે તેમને ભેટ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવતા રહીએ. રાખડી સ્પર્ધાની અંદર અને વેચાતી જે રાખડી લઈએ તેના કરતાં પણ સરસ રાખડી આ બાળકોએ આ સ્પર્ધાની અંદર બનાવેલી છે. રાખડી સ્પર્ધાની અંદર જીવાણી જીલ કિરીટભાઈ, કાલરિયા હેતવી ધર્મેશભાઈ, કાલરિયા માધવ ગોપાલભાઈ. ત્યારબાદ વિભાગ ધોરણ 8 અને 9માં પ્રથમ નંબર ઉપર આવે છે ખોટ ઈશિતા હસમુખભાઈ, દ્વિતીય નંબર ઉપર દુદાણી મયંક રાજેશભાઈ, તૃતીય નંબર ઉપર દુદાણી કિશન હસમુખભાઈ. તો હું બોધાણી સાહેબને વિનંતી કરું કે જેઓ ક્રિએટિવ સ્કૂલમાંથી અહીં પધારેલ છે, તો હું બોધાણી સાહેબને વિનંતી કરીશ કે ધોરણ 8 અને 9માં રાખડી સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને પ્રોત્સાહિત કરશે. તૃતીય નંબર ઉપર દુદાણી કિશન હસમુખભાઈ, દુદાણી મયંક રાજેશભાઈ, ખોટ ઈશિતા હસમુખભાઈ. આ બાળકોને બોધાણી સાહેબને વિનંતી કરું કે આ બાળકોને પ્રોત્સાહિત કરે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ આ બાળકોને કે જેને રાખડી સ્પર્ધાની અંદર ખૂબ સરસ રાખડી બનાવી અને આ શિલ્ડ લેવાનો, આ ભેટ લેવાનું એક તક ઝડપી લીધી છે. માટી કામની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પ્રોત્સાહિત કરશે રાજુભાઈ પટોડિયા. ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલથી પધારેલ ધીરુભાઈ છૈયાને વિનંતી કરું કે સ્વયં શિક્ષક દિનની અંદર પ્રથમ નંબર ઉપર આવેલ વામજા જયદીપ યોગેશભાઈ અને ગોહેલ હિમાંશુ દિનેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ધીરુભાઈ છૈયા કે જેઓ સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલ તરફથી પધારેલ છે, તો હું પ્રથમ નંબર ઉપર સ્વયં શિક્ષક દિનની અંદર પ્રથમ નંબર ઉપર આવેલ વામજા જયદીપ યોગેશભાઈ અને ગોહેલ હિમાંશુ દિનેશભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. સત્વરે મંચ ઉપર વામજા જયદીપ યોગેશભાઈ અને ગોહેલ હિમાંશુ દિનેશભાઈ કે જેઓ ધીરુભાઈ છૈયાના હસ્તે પોતાની ભેટ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને જાવિયા ઝલક ભાવેશભાઈ. તો ક્રિએટિવ સ્કૂલ રાજકોટમાંથી પધારેલ કાલરિયા સાહેબને વિનંતી કરું કે આ બંને બાળકોને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને જાવિયા ઝલક ભાવેશભાઈ. તો તેમને કાલરિયા સાહેબ જેઓ ક્રિએટિવ સ્કૂલ રાજકોટથી પધારેલ છે, આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર આવે છે ધામેલિયા અનુરાગ અશોકભાઈ અને વિરડિયા સાહિલ લલિતભાઈ. તો હું સ્કાય એન્ટરપ્રાઇઝ રાજકોટ જતીનભાઈ બાવરિયાને વિનંતી કરું કે ધામેલિયા અનુરાગ અશોકભાઈ અને વિરડિયા સાહિલ લલિતભાઈને પોતાની ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સ્કાય એન્ટરપ્રાઇઝ રાજકોટ તરફથી આવેલ જતીનભાઈ બાવરિયા, નીતિનભાઈ બાવરિયા. ત્યારબાદ માધ્યમિક વિભાગની અંદર હિરોપરા સાહિલ અશોકભાઈ અને પિત્રોડા રાજ સંજીભાઈ જેઓ માધ્યમિક વિભાગની અંદર પ્રથમ નંબર મેળવેલ છે, તો હું નીતિનભાઈ બાવરિયાને જ વિનંતી કરું કે હિરોપરા સાહિલ અશોકભાઈ અને પિત્રોડા રાજ સંજીભાઈને પોતાની ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર લાંબા રાકેશ મનસુખભાઈ, ઝાલા રવિરાજ હેમુભા, દુદાણી દીપ નીતિનભાઈ. તો હું ચિરાગભાઈ દુદાણીને વિનંતી કરું કે આ ત્રણેય બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. લાંબા રાકેશ મનસુખભાઈ, ઝાલા રવિરાજ હેમુભા અને દુદાણી દીપ નીતિનભાઈ. આ ત્રણેય બાળકોને ચિરાગભાઈ દુદાણી ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવતા રહો.
ત્યારબાદ તૃતીય નંબર ઉપર આવે છે દુદાણી મયંક રાજેશભાઈ અને ખોટ અંકિત હસમુખભાઈ. તો હું સીમાબેન જોશી મોટી મેંગણી શાળામાંથી પધારેલ છે. તો હું સીમાબેન જોશીને વિનંતી કરું કે દુદાણી મયંક રાજેશભાઈ અને ખોટ અંકિત હસમુખભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સત્વરે મંચ ઉપર ચિરાગભાઈ દુદાણી સ્વયં શિક્ષક દિનની અંદર દ્વિતીય નંબર ઉપર આવેલ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારબાદ દુદાણી મયંક રાજેશભાઈ અને ખોટ અંકિત હસમુખભાઈ જેઓ તૃતીય નંબર મેળવે છે તો હું સીમાબેન જોશીને વિનંતી કરું કે બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સીમાબેન જોશી. ત્યારબાદ તૃતીય નંબર ઉપર જ સ્વયં શિક્ષક દિનની અંદર કુકડિયા મહેશ રમેશભાઈ અને ઠુમર યશ સંજયભાઈ તૃતીય નંબર ઉપર આવેલ છે. તો હું પ્રવીણભાઈને વિનંતી કરું કે કુકડિયા મહેશ રમેશભાઈ અને ઠુમર યશ સંજયભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. કુકડિયા મહેશ રમેશભાઈ અને ઠુમર યશ સંજયભાઈ જેને પ્રવીણભાઈ આલ્ફા સ્કૂલમાંથી પધારેલ છે તો એને વિનંતી કરું કે આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. પ્રવીણભાઈ આલ્ફા સ્કૂલમાંથી પધારેલ છે તો કુકડિયા મહેશ રમેશભાઈ અને ઠુમર યશ સંજયભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. જેઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ઉપર પધારેલ છે જેમાં તૃતીય નંબર ઉપર છે હિરાણી વાસુ દીપકભાઈ, દ્વિતીય નંબર ઉપર રાદડિયા ખુશ જિજ્ઞેશભાઈ અને પ્રથમ નંબર ઉપર હદવાણી શુભ જિજ્ઞેશભાઈ. તો હું બેરા પ્રિન્સીબેનને વિનંતી કરું કે આ ત્રણેય બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સત્વરે મંચ ઉપર કુકડિયા મહેશભાઈ અને ઠુમર યશભાઈને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા. હદવાણી શુભ જિજ્ઞેશભાઈ, રાદડિયા ખુશ જિજ્ઞેશભાઈ, હિરાણી વાસુ દીપકભાઈ આ ત્રણેય બાળકોને બેરા પ્રિન્સીબેનને વિનંતી કરું કે પ્રોત્સાહિત કરશે. બેરા પ્રિન્સીબેન પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વેશભૂષાની અંદર જે આવેલ છે તે ત્રણેય બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. બેરા પ્રિન્સીબેન. અદવાણી શુભ જિજ્ઞેશભાઈ, રાદડિયા ખુશ જિજ્ઞેશભાઈ અને હિરાણી વાસુ દીપકભાઈ. ત્યારબાદ રાધાજીની અંદર જેઓ બન્યા હતા તેઓ ભાલાડા ધ્રુવી કમલેશભાઈ, કાલરિયા દ્રવ્યા કલ્પેશભાઈ અને ભાલોડી ક્રિસા ડેનિશભાઈ. તો હું કાલરિયા ધર્મિષ્ઠાબેનને વિનંતી કરું કે જેઓ રાધાજીની વેશભૂષા ધારણ કરી અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ છે તેવા બાળકોને પ્રોત્સાહિત કરશે. કાલરિયા ધર્મિષ્ઠાબેન કે જેઓ ભાલાડા ધ્રુવી કમલેશભાઈ, કાલરિયા દ્રવ્યા કલ્પેશભાઈ અને ભાલોડી ક્રિસા ડેનિશભાઈને જેઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર ઉપર પધારેલ છે તો હું કાલરિયા ધર્મિષ્ઠાબેનને વિનંતી કરું કે તેમને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ધોરણ 8 અને 9ની અંદર વેશભૂષામાં પ્રથમ નંબર ઉપર આવે છે ચાંગેલા ઓમ પંકજભાઈ, દ્વિતીય નંબર ઉપર આવે છે વોરા ધાર્મિક પ્રવીણભાઈ અને તૃતીય નંબર ઉપર આવે છે ખીચડિયા અંકિતા મનીષભાઈ. તો અખિલેશભાઈ જેઓ પાર્થ સ્કૂલ ગોંડલ તરફથી પધારેલ છે તો તેમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરે. ધોરણ 8 અને 9માં વેશભૂષા સ્પર્ધાની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ખીચડિયા અંકિતા મનીષભાઈ, દ્વિતીય નંબર ઉપર હોરા ધાર્મિક પ્રવીણભાઈ અને પ્રથમ નંબર ઉપર ચાંગેલા ઓમ પંકજભાઈ. તો આ બાળકોને પ્રોત્સાહિત કરશે અખિલેશભાઈ કે જેઓ પાર્થ સ્કૂલ ગોંડલ તરફથી અહીં પધારેલ છે. ખૂબ ખૂબ અભિનંદન. આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવતા રહો. ત્યારબાદ બંસરી શણગાર સ્પર્ધાની અંદર ધોરણ 2, 3 અને 4ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ગોર પ્રાપ્તિ રસિકભાઈ
સાહેબને વિનંતી કરું કે મંચ ઉપર રહેલ એક બાળકને પણ આપના હસ્તે જ પ્રોત્સાહિત કરતા જાઓ. બંશ્રી શણગાર સ્પર્ધાની અંદર તૃતીય નંબર ઉપર આવે છે ગોર પ્રાપ્તિ રસિકભાઈ, દ્વિતીય નંબર ઉપર કાલરિયા હસ્તી યોગેશભાઈ અને પ્રથમ નંબર ઉપર ચાંગેલા હેત ધર્મેશભાઈ. તો હું ભેળા રાહુલભાઈને વિનંતી કરું કે આ તમામ બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. જેઓ તૃતીય નંબર ઉપર ગોર પ્રાપ્તિ રસિકભાઈ, દ્વિતીય નંબર ઉપર કાલરિયા હસ્તી યોગેશભાઈ અને પ્રથમ નંબર ઉપર ચાંગેલા હેત ધર્મેશભાઈ. તો હું ભેળા રાહુલભાઈને વિનંતી કરું કે આ તમામ બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સત્વરે મંચ ઉપર બંસરી શણગાર સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને આપણે ભેળા રાહુલભાઈના હસ્તે સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારબાદ મટકી શણગાર સ્પર્ધાની અંદર વિભાગ ધોરણ 5, 6 અને 7ની અંદર તૃતીય નંબર ઉપર આવે છે કાચા દ્રષ્ટિ હરેશભાઈ, દ્વિતીય નંબર ઉપર કાલરિયા માધવ ગોપાલભાઈ અને પ્રથમ નંબર ઉપર કાલરિયા યસા અમૃતભાઈ. તો હું હિતેશભાઈને વિનંતી કરું કે જેઓ શ્રદ્ધા સ્કૂલમાંથી અહીં પધારેલ છે, તો હિતેશભાઈને વિનંતી કરું કે સાહેબ મંચ ઉપર પધારો અને અમારા બાળકોને પ્રોત્સાહિત કરો. મટકી શણગાર સ્પર્ધાની અંદર તૃતીય નંબર ઉપર કાચા દ્રષ્ટિ હરેશભાઈ, દ્વિતીય નંબર ઉપર કાલરિયા માધવ ગોપાલભાઈ અને પ્રથમ નંબર ઉપર કાલરિયા યસા અમૃતભાઈ. તો હિતેશભાઈ જેઓ શ્રદ્ધા સ્કૂલમાંથી અહીં પધારેલ છે તે બાળકોને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોને તાલીઓના ગળગળાટથી વધાવતા રહે. ત્યારબાદ સર્વોદય એજ્યુકેશન કેમ્પસની અંદર ચિત્ર સ્પર્ધામાં ધોરણ 8 અને 9માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલ છે તેવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ. તેમાં તૃતીય નંબર ઉપર છે ચોથાણી અંકિત કિશોરભાઈ, દ્વિતીય નંબર ઉપર કાંજિયા મિત મહેન્દ્રભાઈ અને પ્રથમ નંબર ઉપર ડોબરિયા નટવર બિપિનભાઈ. તો હું કારાવડિયા ચિરાગભાઈને વિનંતી કરું કે આ ત્રણેય બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ચિત્ર સ્પર્ધાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ઉપર આવેલ બાળકોને કારાવડિયા ચિરાગભાઈ શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ગોધાણી અંકિત કિશોરભાઈ, કાંજિયા મિત મહેન્દ્રભાઈ અને ડોબરિયા નટવર બિપિનભાઈ. આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી વધાવતા રહો. ત્યારબાદ રંગોળી સ્પર્ધાની અંદર પ્રથમ નંબર મેળવે છે કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને જાવિયા ઝલક ભાવેશભાઈ. તો હું દુદાણી આનંદભાઈને વિનંતી કરું કે કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને જાવિયા ઝલક ભાવેશભાઈને પોતાની ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. શ્રી દુદાણી આનંદભાઈ, કાલરિયા હેતવી ધર્મેશભાઈ અને જાવિયા ઝલક ભાવેશભાઈને દુદાણી આનંદભાઈ ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવે છે કણસાગરા બંસી ભરતભાઈ અને ગૌસ્વામી રોશની ભરતભાઈ. તો હું સોલંકી ચેતનાબેન મનસુખભાઈને વિનંતી કરું કે કણસાગરા બંસી ભરતભાઈ અને ગૌસ્વામી રોશની ભરતભાઈને ભેટ આપી અને થોડીક ક્ષણોની અંદર કલાદર્શન 2014ને તમારી સમક્ષ ખુલ્લો મૂકવાના છીએ. તો જરૂર છે તમારા સુખ શાંતિ અને સહકારની. તમારા સુખ શાંતિ અને સહકારનો સહયોગ લઈ કલાદર્શન 2014ને થોડીક ક્ષણોની અંદર તમારી સમક્ષ ખુલ્લો મૂકીશું. તૃતીય નંબર ઉપર આવે છે વાનાણી માનસી મહેન્દ્રભાઈ અને કાચા દ્રષ્ટિ હરેશભાઈ. તો હું સરદાર પટેલ સ્કૂલ ગોંડલમાંથી પધારેલ અશોકભાઈને વિનંતી કરું કે વાનાણી માનસી મહેન્દ્રભાઈ અને કાચા દ્રષ્ટિ હરેશભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સરદાર પટેલ સ્કૂલમાંથી પધારેલ અશોકભાઈને વિનંતી કરીએ કે વાનાણી માનસી અને કાચા દ્રષ્ટિ અમારા 2 ફૂલોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરો. તૃતીય નંબર ઉપર જ રંગોળી સ્પર્ધાની અંદર તૃતીય નંબર ઉપર જ આવેલ કાલરિયા બંસી કલ્પેશભાઈ અને દ્વેરા ચાંદ પરબતભાઈ. તો હું ડાંગર સાહેબને વિનંતી કરું કે
અમારા તૃતીય નંબર ઉપર આવેલ 2 ફૂલોને કાલરિયા બંસી કલ્પેશભાઈ અને દ્વેરા ચાંદ પરબતભાઈને પ્રોત્સાહિત કરશે. ડાંગર સાહેબ જે સ્વનિર્ભય શાળા સંચાલક મંડળના પ્રમુખ છે તેઓ અહીં પધારેલ છે, તો હું એને વિનંતી કરું કે કાલરિયા બંસી કલ્પેશભાઈ અને દ્વેરા ચાંદ પરબતભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. શ્રી ડાંગર સાહેબ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 8 અને 9ની અંદર સકપરિયા નિકિતા સુભાષભાઈ અને ખૂટ હિતેશ્રી હસમુખભાઈ, તો હું લાલવાણી દિલીપભાઈ સિંહને વિનંતી કરું કે આ બંને બાળકોને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. સકપરિયા નિકિતા સુભાષભાઈ અને ખૂટ હિતેશ્રી હસમુખભાઈ, તો હું લાલવાણી દિલીપભાઈને વિનંતી કરું કે આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ રાઠોડ રિંકલ બિપિનભાઈ અને ભાલાડા દિશા હરેશભાઈ જેઓ દ્વિતીય નંબર ઉપર આવે છે, તો હું સોલંકી જયેશભાઈને વિનંતી કરું કે તેઓ રાઠોડ રિંકલ બિપિનભાઈ અને ભાલાડા દિશા હરેશભાઈ આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. તાલીઓના ગડગડાટ આપણા સર્વોદય એજ્યુકેશન કેમ્પસની અંદર ઓછા ન પડે તેની આપણે ધ્યાન રાખીએ. રાઠોડ રિંકલ બિપિનભાઈ અને ભાલાડા દિશા હરેશભાઈ, તો હું સોલંકી જયેશભાઈને જ વિનંતી કરું. સોલંકી જયેશભાઈ જેઓ મંચ ઉપર પધારી અને અમારા રાઠોડ રિંકલ બિપિનભાઈ અને ભાલાડા દિશા હરેશભાઈને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર સાવલિયા પલ્લવી પ્રવીણભાઈ અને ફીચડિયા અંકિતા મનીષભાઈ, તો હું સંદીપભાઈ ચોટાલા જેઓ ગંગોત્રી સ્કૂલમાંથી પધારેલ છે, તો હું સંદીપભાઈ ચોટાલાને વિનંતી કરું કે સાવલિયા પલ્લવી પ્રવીણભાઈ અને ફીચડિયા અંકિતા મનીષભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. સંદીપભાઈ ચોટાલા જેઓ ગંગોત્રી સ્કૂલમાંથી પધારેલ છે, સાહેબ મંચ ઉપર પધારી અને સાવલિયા પલ્લવી પ્રવીણભાઈ અને ફીચડિયા અંકિત મનીષભાઈને પ્રોત્સાહિત કરો. ત્યારબાદ તૃતીય નંબર ઉપર જ આવે છે વસોયા હેમાલી જયંતિભાઈ અને સિયાણી સ્નેહલ અશ્વિનભાઈ, તો હું મનીષભાઈ ગોલ કે જેઓ અમરેલીથી પધારેલ છે, તો મનીષભાઈને વિનંતી કરું કે સાહેબ મંચ ઉપર પધારી અને અમારા બાળકો વસોયા હેમાલી જયંતિભાઈ અને સિયાણી સ્નેહલ અશ્વિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરો. મનીષભાઈ ગોલ કે જેઓ અમરેલીથી પધારેલ છે, તો વસોયા હેમાલી જયંતિભાઈ અને સિયાણી સ્નેહલ અશ્વિનભાઈને શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ સાયન્સ ફેરની અંદર પ્રથમ નંબર ઉપર આવે છે કાલરિયા માધવ ગોપાલભાઈ, તો હું નટુભાઈ ભાલાડા જેઓ પટેલ છાત્રાલયમાંથી પધારેલ છે, તો હું કાલરિયા માધવ ગોપાલભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. નટુભાઈ ભાલાડા કે જેઓ પટેલ છાત્રાલયમાંથી અહીં પધારેલ છે. અને દ્વિતીય નંબર ઉપર આવેલ કાલરિયા ધ્રુવ ધર્મેન્દ્રભાઈ, આ બંને બાળકોને શ્રી નટુભાઈ ભાલાડા ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. કાલરિયા માધવ ગોપાલભાઈ કે જેઓએ પ્રિન્ટર બનાવેલું અને કાલરિયા ધ્રુવ ધર્મેન્દ્રભાઈ જેઓ દ્વિતીય નંબર ઉપર આવેલ છે, આ બંને બાળકોને નટુભાઈ ભાલાડા પોતાના હસ્તે ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ પીપળિયા યશ દિલીપભાઈ જેઓ સ્ટીમર બનાવેલું, તો હું હિરાણી સ્નેહલબેનને વિનંતી કરું કે પીપળિયા યશ દિલીપભાઈ અને રાણપરિયા તુષાર સુનિલભાઈ કે જેઓ તૃતીય નંબર ઉપર આવેલ છે, તો આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. પીપળિયા યશ દિલીપભાઈ અને રાણપણિયા તુષાર સુનિલભાઈ, આ બંને બાળકોને હિરાણી સ્નેહલબેન ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ તૃતીય નંબર ઉપર ચુડાસમા દિવ્યરાજ મયુરસિંહ અને તૃતીય નંબર ઉપર કટારિયા અભય ગણેશભાઈ, તો હું સાગઠિયા મિત્તલબેનને વિનંતી કરું કે આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ચુડાસમા દિવ્યરાજ મયુરસિંહ અને કટારિયા અભય ગણેશભાઈ, આ બંને બાળકોને સાગઠિયા મિત્તલબેન પોતાના હસ્તે ભેટ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરશે. માધ્યમિક સ્કૂલની અંદર સાયન્સ ફેરની અંદર પ્રથમ નંબર ઉપર આવેલ ડોબરિયા નટવર બિપિનભાઈ અને ખાખરિયા હર્ષલ દીપકભાઈ,
આ બંને બાળકોને ઋષિભાઈ વિરડિયા કે જેઓ ઓરો સ્કૂલમાંથી અમારા આમંત્રણને માન આપીને પધારેલ છે, તો હું ડોબરિયા નટવર બિપિનભાઈ અને ખાખરિયા હર્ષલ દીપકભાઈ આ બંને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિનંતી કરીશ. ઋષિભાઈ વિરડિયા કે જેઓ ઓરો સ્કૂલમાંથી અહીં પધારેલ છે. ત્યારબાદ સાયન્સ ફેરની અંદર દ્વિતીય નંબર ઉપર આવેલ ટ્રમતા હિતેશ વાઘાભાઈ અને વડારિયા સાવંત દિનેશભાઈ આ બંને બાળકોને પ્રોત્સાહિત કરશે વઘાસિયા હિતેશભાઈ. તો હું વઘાસિયા હિતેશભાઈને વિનંતી કરું કે ટ્રમટા હિતેશ વાઘાભાઈ અને વડારિયા સાવંત દિનેશભાઈ આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. વઘાસિયા હિતેશભાઈ કે જે બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ દ્વિતીય નંબર ઉપર આવેલ માકડિયા કુશ મુકેશભાઈ અને કાલરિયા અભિષેક રતિભાઈ કે જેઓ તૃતીય નંબર ઉપર આવેલ છે, તો હું કાનાણી લલિતભાઈને વિનંતી કરું કે માકડિયા કુશ મુકેશભાઈ અને કાલરિયા અભિષેક રતિભાઈ આ બંને બાળકોને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. આ તમામ બાળકોને તાલીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીએ. થોડીક ક્ષણોની અંદર કલા દર્શન 2014ને તમારી સમક્ષ ખુલ્લો મૂકવાના છીએ. અને તૃતીય નંબર ઉપર આવે છે હદવાણી રીધમ નિલેશભાઈ કે જેને ખારા પાણીને મીઠું કરવાનો પ્રયોગ બતાવેલો. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. તો હું ડાંગર પરેશભાઈને વિનંતી કરું કે હદવાણી રીધમ નિલેશભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. આ બાળકોને આપણે નાનકડી ભેટ અથવા તો શિલ્ડ આપી અને પ્રોત્સાહિત કર્યા છે. અને નાનકડો બાળક હંમેશા માટે પોતાની જગ્યા ઉપર સાચો જ હોય છે. એક શિક્ષકને એમ થયેલું કે લાવ આજ બાળકને હું ગણિત શીખવાડું. એટલે એક બાળકને એને પૂછેલું કે બેટા તારી પાસે હું તને એક સફરજન આપું, પછી વધારાનું બીજું આપું અને હજી એક વધારાનું એક ત્રીજું સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? તો એ બાળકે જવાબ દીધો આંગળા ગણીને કે સાહેબ મારી પાસે 4 સફરજન થાય. સાહેબને એમ લાગ્યું કે આ બાળક સમજી નથી શીખ્યો. એટલે ફરી વખત કીધું કે હું તને એક સફરજન આપું, પાછું આપું અને પાછું એક સફરજન આપું તો કેટલા થાય? તો એને કીધું કે સાહેબ 4 સફરજન થાય. તો સાહેબને લાગ્યું કે આ બાળક બરાબર સમજતો નથી. એટલે એને પૂછ્યું કે બેટા તને સૌથી વધારે કયું ફળ ભાવે? તો એને કીધું કેરી. એ કે બરાબર છે, હું તને એક કેરી આપું, પાછી કેરી આપું અને પાછી કેરી આપું તો તારી પાસે કેટલી કેરી થાય? તો કે 3. હા, ટીચર રાજી થઈ ગયા. હા બરોબર છે બેટા, 3 કેરી થાય. ચાલ હવે હું તને એક સફરજન આપું, પાછું એક સફરજન આપું અને પાછું એક સફરજન આપું તો કેટલા થાય? તો કે 4. તો કે 4 ન થાય અને શિક્ષક ખારા થઈ ગયા. ત્યારે ઓલા બાળકે પોતાની ભાગ પેટીમાંથી એક સફરજન કાઢ્યું કે સાહેબ મારા મમ્મીએ એક આપ્યું છે ને તમે 3 આપો, એટલે મારી પાસે 4 થાય પણ કેરી 3 જ થાય. એટલે બાળક છે હંમેશા માટે પોતાના સ્થાન ઉપર સાચો જ હોય છે. હવે રમત ઉત્સવની અંદર જેઓ આખા સ્કૂલની અંદર ચેમ્પિયન બન્યા છે એવા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સ્કૂલ ચેમ્પિયનમાં બોયઝ ચેમ્પિયનમાં સાકરિયા નિલેશ જયંતિભાઈ, તો હું વિનંતી કરું શૈલેષભાઈ સકપરિયાને. ક્યારના આપણી સમક્ષ પધારેલ છે શૈલેષભાઈ સકપરિયા. તો સાકરિયા નિલેશ જયંતિભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે શૈલેષભાઈ સકપરિયા. શૈલેષભાઈ સકપરિયાને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને આ મંચ ઉપરથી શૈલેષભાઈ સકપરિયા બોલતા હોય તો આપણે લગભગ ઊભું થવાનું મન ન થાય અને આપણા ગામનું ગૌરવ કહેવાય એવા શૈલેષભાઈ સકપરિયા સાકરિયા નિલેશ જયંતિભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારબાદ ગર્લ્સ ચેમ્પિયનની અંદર ખૂટ હિતેશ્રી હસમુખભાઈ, તો હું મણિભાઈ દુદાણીને વિનંતી કરું કે મંચ ઉપર પધારી અને ખૂટ હિતેશ્રી હસમુખભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. મણિઅદાને વિનંતી કરીએ કે મંચ ઉપર પધારો. ચિરાગભાઈ અને અંકુરભાઈ એ આ સર્વોદય એજ્યુકેશન કેમ્પસના આ રથના 2 પૈડાઓ છે અને એના અસવાર એના સારથી કહી શકાય તો મણિઅદા. અત્યારે તો સર્વોદય એજ્યુકેશન કેમ્પસ એટલે વટવૃક્ષ, પણ જ્યારે નાનકડો છોડ હતો ત્યારે એ છોડના મૂળમાં જેને પાણી પાયું છે એવા મણિભાઈ દુદાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે જેઓ ખૂટ હિતેશ્રીને મંચ ઉપર પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન.
પ્રાથમિક વિભાગની અંદર બોયઝ ચેમ્પિયન ગોહેલ હિમાંશુ દિનેશભાઈ, તો હું મેનકાબેન દુધાણીને વિનંતી કરું કે ગોહેલ હિમાંશુ દિનેશભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. મેનકાબેન દુધાણી ગોહેલ હિમાંશુ દિનેશભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. ઠંડીમાં તમારી હુંફાળી હાજરી અમારા કાર્યક્રમને સોળે કળાએ ખીલાવી રહી છે. ગર્લ્સ ચેમ્પિયનની અંદર દુધાણી હેપી નીતિનભાઈ, તો હું ગીતાબેન દુધાણીને વિનંતી કરું કે દુધાણી હેપી નીતિનભાઈને ભેટ આપી અને પ્રોત્સાહિત કરશે. સત્વરે મંચ ઉપર ગીતાબેન દુધાણી હેપી નીતિનભાઈને સન્માનિત કરી રહ્યા છે. આપણા અહીં ઇનામ વિતરણનો કાર્યક્રમ સંપૂર્ણપણે પૂર્ણ થયો.